પણ છે, હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાંક. મેં કોઈ દિવસ ફોનમાં વાત કરેલ નથી એની યારે. CDR કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે, છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઊભી કરી ગુનામાં સંડોવે, અને પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જોગવાઈ અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પેલા આપવી, અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ન આવે તો પછીની ધરપકડ કરવી. તમામનું ઉલ્લંઘન કરી અને પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓમાં 24 કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે. બી ડિવિઝનની અંદર મારો એક મિત્ર અને ક્લાયન્ટ એને પણ આ ગુનામાં સંડોવ્યો છે, પિયુષ રાદડિયા, બી ડિવિઝનમાં લઈ ગયા છે. આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે, અમારું કાંઈ નહીં ચાલે. આ બધું SP થકી ચાલી રહ્યું છે. અને SP ખુદ રાજકુમાર જાટમાં CCTV એમની પાસે ખુદ છે. જયરાજસિંહ અને ગણેશના જે ડખાના માર માર્યો તે CCTV છે, જાહેર નથી કર્યા, અને ખુદ આરોપી બને એમ છે. હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે. આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે. પરંતુ હું કોંગ્રેસનો સૈનિક છું, બધું ઉજાગર થશે. મારી પાસે હું ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું, આગેવાન છું, એડવોકેટ છું. હું બધું ઉજાગર કરીશ. મને જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા, અને હજી પણ મારી સેફટી નથી. મને શક્તિસિંહ ગોહિલને 2 હાથ જોડીને વિનંતી, વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે. આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે. હમણાં દિલ્હીથી અમારા ઓબ્ઝર્વર આવ્યા હતા, ત્યારે મેં આજ મારી ચર્ચા કરી હતી. અમારી સેફટી નથી. સવારે ઉઠો અને કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો. અમારે કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો કે કોંગ્રેસ કામ કરવું, કોઈ જોડાતું નથી. ક્યાંથી જોડાય? અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ. અમે સંગઠન કેમ ઊભું કરીએ? કોંગ્રેસનું કામ કેમ કરીએ? લોકોનું કામ કેમ કરીએ? રોજ નવા ગુનામાં ફિટ કરે છે. અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે. એકલા હાથે કેટલું લડવું આની સામે? આ 2 બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે. અરે યાર, એન્કાઉન્ટર કરાવી દો ને, મારી નાખો. નથી જીવવું અમારે. જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાતથી અમે રહ્યા. એનું પરિણામ છે રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા. એનું પરિણામ છે. શું કરું? હું તો મારા પરિવાર પણ મારાથી અલગ પડવા માંડ્યો છે. ગાંડો કે છે કે શું ઘરે બેસને લોકો દાંત કાઢે છે. આના કરતા મજૂરી કરવી સારી યાર. હવે નથી લડવું. હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું. કેમ લડવું આ લોકો સામે? અરે ભાઈ સાહેબ, ધરપકડ તો રાજકોટ નાબાલિગ દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા. એ પણ અમારો ગુનો હતો. એમાં અમે ગયા, એમાં ગુનો બન્યો હતો, નોંધાણો. અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં, ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે. છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ, અથવા એ મર્યો છે કે મારી નાખવામાં આવ્યો છે, પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી. અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે, ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે. બાર એસોસિએશનનો હું આભાર માનું છું. તાકાતથી મારી પડખે ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો. ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી, રિમાન્ડ નામંજૂર કરેલ, જામીન ઉપર છોડેલ, છતાં લોકો પાછા પડતા નથી. એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે,
પિયુષભાઈના કારણે એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો, રૂબરૂ મળેલો. એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ. આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો છું, બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કાંઈ વિડીયો મૂકીશ કોઈ વકીલ પણ નહીં મળે. પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તું કરવાય, મારે શું છે. આટલી જ એકવાર વાત થયેલી છે. એક એની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દરજ્જે કરી દીધેલી છે. ગોંડલ સુધી મારી ભેગો આવ્યો હતો. પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદડિયા, એમની હોટલ હાઈવે ઉપર છે, ત્યાં એ બંને ઉતરી ગયેલા. મને પણ જમવાનું કીધેલું, પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ આગળ, અરે યાર સીસીટીવી મંગાવો ને બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો જે ટાઈમે ગયો. બન્ની ગજેરા વિરુદ્ધ જે ગુનો નોંધાયો હતો તેમાં ધરપકડ કરવામાં આવી, શું હતો સમગ્ર મામલો? બન્ની ગજેરા અગર કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ યાર, અમારો કોઈ બન્ની ગજેરાને કોઈ ક્યાંય પણ ગુનાહિતમાં ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી. એઝ એ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન જે અમારો ફંડામેન્ટલ રાઇટ હોય એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી. પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય અપાવવા માટે તાકાતથી વકીલાત કરતા હોય એટલે અમને પેલા ડેમેજ કરવાનું 100% કાવતરું છે. એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદડિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી 24 કલાક રાખ્યા. તમારી સાથે શું બનાવ બન્યો છે તાલુકા પોલીસ સ્ટેશનમાં? મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે. એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય, હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે, તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે. 24 કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઇટ જ નથી. સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ. અને અમે પૂછીએ કે તમે અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહો તો અમે અમારા એડવોકેટને કહીએ કે અમારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે, અમારા આગેવાનોને પણ મળવા ન દે. થોડી વાર પહેલા સારવારમાં આવ્યા ત્યારે પોલીસ પર આક્ષેપ કરી રહ્યા હતા કે માર મારવામાં આવ્યો હતો, શું હતો એ? અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું જ. ધમકીઓ આપવામાં આવતી હતી અધિકારીઓ દ્વારા કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો, બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવા એ તો અમારા સત્તાની વાત છે. અરે ભાઈ મેં 2 હાથ જોડ્યા. આજે તમારી સાથે શું બનાવ બન્યો છે? કઈ પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો છે? 3 વાગે મને એરેસ્ટ કરવામાં આવે છે. કોના દ્વારા, કઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં? પોલીસ સુલતાનપુર પોલીસે એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે. ત્યાંથી મને 3 વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ છો સમજી શકો પણ અમારું નહીં ચાલે, આ બધું ઉપરથી થાય છે ભાઈ. આ બધા અધિકારીઓના CDR કઢાવો ને યાર, સીધા એસપીના કનેક્ટમાં, DYSPના કનેક્ટમાં. આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એનકેન ગૃહ ગુનામાં ફિટ કરી 100%. તો મારી તબિયત લથડી એટલે મને ડરના માયરા મને સિવિલે લાવ્યા, બાકી મને તો હજી એ ડિવિઝને લઈ જવાની તૈયારી હતી. પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો રામ જાણે કયો હોય. પોલીસ સ્ટેશને કેટલા વાગે જામીન કર્યા અને કેટલા વાગે તમને ત્યાંથી છોડવામાં આવ્યા? એ લોકોની ભૂલ હતી, એને જામીન તો 24 કલાક પછી કરવા જોઈએ, પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી. મેં કીધું વાંધો નહીં, કીધું હું નોટિસમાં નહીં કરું કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં, તમે BNSના નવા કાયદા મુજબ
તમે એમાં તો સહી કરશો ને? ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે. આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે, ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે. મને તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઊભા કરીને આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે, ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે. મને તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઊભા કરીને એક ખોટી રીતે ભાઈ હાલ તમે સારવારમાં છો, કોઈ આ ઉપર તો ફરિયાદ કરી છે કે નસીબ શું? સારું કહેવાય કે હું તો હિપેટાઇઝનો શિકાર બનેલો વ્યક્તિ હોય. હિપેટાઇઝનો બીમાર છું, મારા લીવરમાં પણ સોજો છે. ભલું થાય પેલા ડોનેશન કેમ્પમાં મેં લોહી દીધું, બ્લડ ડોનેશન કર્યું અને મને રિપોર્ટમાં હિપેટાઇઝ આવીને મેં સારવાર કર્યું ત્યારે મને ખબર પડી. દિનેશભાઈ, આજે તમે સારવાર લેવા માટે ગોંડલ આવ્યા છો, ક્યાં કોઈ પોલીસ ઉપર કે કોના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે આપ દ્વારા? હા, મને મારી તો ન શકે કારણ કે હું દલિત છું, એડવોકેટ છું અને નીડર આગેવાન છું. પરંતુ માનસિક ટોર્ચર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ, પોતાની સત્તાનો દુરુપયોગ કરી પાગલ તો બનાવી જ દીધો છે આ લોકોએ મને. બસ આ જ મારી ફરિયાદ છે. એ તો મારે પાટીદારનો દીકરો હોય ને તો એને માખણ કહેવાય. પેલા પિયુષને પૂછજો, બિચારો ધરુજતો હતો. બિચારો જ્યારે મને સુલતાનપુર મુલાકાત થઈ ને તો ધરુજતો હતો. મેં કીધું હિંમત રાખ. તમારી શું રણનીતિ રહેશે? શું રણનીતિમાં સિસ્ટમ કાંઈ કામ જ નથી કરતી, શું કરી શકવાની યાર. મારો તો પેશાબે લાલ ઉતરવા માંડ્યો છે કારણ કે મારા લીવરમાં તકલીફ થઈ ગઈ છે ભાઈ. ઓકે. ભગવાન બચાવે.